ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે। ભાવનગરમાં નકલી દારૂ કાંડમાં વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। જી હા, સરટી હોસ્પિટલમાં વધુ એક યુવાનનું મોત નીપજ્યું છે। હાર્દિકભાઈ કિલજીનું સારવાર દરમિયાન મોત થયું છે। અત્યાર સુધીમાં દારૂ કાંડમાં મોતનો આંક વધ્યો છે। હવે કુલ 10 લોકોના આ દારૂ કાંડમાં મોત નીપજ્યા છે। એક વ્યક્તિનું સુરત ખાતે પણ મોત થયું હતું। 14 જેટલા દર્દીઓની હાલત हाल सुधारा पर छे। 3 लोग एवा छे जेमनी तबियत अत्यारे वधु गंभीर जणाई रही है। 17 जेटला दर्दीओ साजा थईने घर भेगा थया छे, ज्यारे 18 दर्दीओ सामान्य सारवार हेठळ होस्पिટલમાં दाखल छे। વધુ વિગતો સાથે સંવાદદાતા કૃણાલ લાઈવ જોડાઈ ગયા છે। કૃણાલ, ભાવનગર નકલી દારૂ કાંડમાં વધુ એકનું મોત, હવે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે। કુલ મૃત્યુઆંક 10 થયો છે। बिल्कुल दीपिका, बात करिए तो जे प्रमाणे आ लठाकांड थयो ने लठाकांड बाद ચોક્કસથી એક બાદ એક જે પ્રમાણે મૃત્યુઆંક છે તે વધતો જોવા મળી રહ્યો છે। આજે વહેલી સવારે સારવાર દરમિયાન કહી શકાય કે હાર્દિક ખિલજી નામનો જે વ્યક્તિ છે તે વ્યક્તિનું સારવાર દરમિયાન જે છે તે મોત નીપજી ચૂક્યું છે। બીજી તરફની વાત કરીએ તો જે મોતનો આંકડો છે તે 10એ પહોંચ્યો છે। વાત કરીએ તો ગઈકાલે પણ એક સુરત ખાતે જે સંજય જે છે તે નામના વ્યક્તિનું મોત સુરત ખાતે થયું હતું। તો આજે વહેલી સવારે ફરી હાર્દિક નામના જે વ્યક્તિ છે તેનું મોત થઈ ચૂક્યું છે। વધુ 3 લોકો છે તેની હાલત પણ ગંભીર અહીંયા જણાઈ આવી રહી છે। બીજી તરફની વાત કરીએ તો 18 જેટલા જે દર્દીઓ છે તે અત્યારે હાલ ભાવનગરની સરટી હોસ્પિટલમાં કહી શકાય કે જે સારવાર છે તે લઈ રહ્યા છે। દીપિકા, હાલની જો વાત કરીએ તો જે પ્રમાણે આ જે લઠ્ઠાકાંડને લઈને ચોક્કસથી સતત જે મોતનો આંકડો છે તે વધતો જણાઈ આવે છે। દીપિકા જી કૃણાલ, આભાર વિગત સાથે જોડાય તે બદલ। તો સરટી હોસ્પિટલમાં હજુ પણ સારવાર હેઠળ છે 18 જેટલા લોકો, જ્યાં 3 એવા લોકો છે જેમની તબિયત અત્યારે ગંભીર છે, પરંતુ હવે આ દારૂકાંડમાં મોતનો આંક 10 થયો છે। આજે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, યુવાનનું મોત થયું છે, જ્યાં હાર્દિકભાઈ કિલજી નામના આ વ્યક્તિ કે જેઓ સરટી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા અને હવે મોતને ભેટ્યા છે। તો ભાવનગરના નકલી દારૂકાંડમાં વધુ એક યુવાનનું મોત નીપજ્યું છે। સરટી હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ યુવાનનું મોત થઈ ગયું છે। હાર્દિકભાઈ કિલજી નામના આ વ્યક્તિ કે જેમનું સારવાર ચાલી રહી હતી સરટી હોસ્પિટલમાં, અને સારવાર બાદ હવે તેમણે દમ તોડી લીધો છે। અત્યાર સુધીમાં આ સમગ્ર દારૂકાંડમાં મોતનો આંક સતત વધી રહ્યો છે। કૃણાલ, જે રીતે આ સમગ્ર મૃત્યુઆંક વધી રહ્યા છે, હજુ પણ 3 જેટલા એવા વ્યક્તિઓ છે જે ગંભીર સ્થિતિમાં સારવાર લઈ રહ્યા છે। 18 લોકો સારવાર હેઠળ છે જેમની તબિયત થોડી સુધારા પર છે। તબીબો તરફથી શું નિવેદનો આપવામાં આવી રહ્યા છે? બિલકુલ, જો વાત કરીએ તો જે પ્રમાણે દીપિકા, તબીબો સાથે આપણે ગઈકાલે જ વાત થઈ હતી, જે મુજબ કહી શકાય કે હોસ્પિટલના જે અધિક્ષક છે તેના દ્વારા ગુજરાત ફર્સ્ટને જે છે તે માહિતી આપવામાં આવી હતી કે જે પ્રમાણે 4 જેટલા જે દર્દીઓ છે તેની હાલત જે છે તે ગંભીર જણાઈ આવી હતી, અને તે મુજબ આજે ગંભીર હાલતમાં જે 4 વ્યક્તિ હતા તેમાંના એક આજે હાર્દિક ખિલજી છે તેનું મોત છે તે આજે વહેલી સવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। જોકે વાત કરીએ તો 35 વર્ષીય યુવાન છે તેનું મોત નીપજી જતા પરિવારજનોમાં પણ ક્યાંક ને ક્યાંક શોકનો માહોલ છે તે અત્યારે સર્જાયો છે। હાલ ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે હજુ પણ 3 જેટલા જે દર્દીઓ છે તેની હાલત ગંભીર જે છે તે જણાઈ રહી છે। એક વ્યક્તિ છે તે પણ વેન્ટિલેટર ઉપર હોવાની પણ જે વાત છે તે તંત્ર દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે। બીજી તરફની જો વાત કરીએ તો હાલ જે પ્રમાણે 18 જેટલા જે દર્દીઓ છે તે ભાવનગરની સિવિલ હોસ્પિટલ છે ત્યાં સારવાર લઈ રહ્યા છે। 14 જેટલા જે દર્દીઓ છે તે ભાવનગરની વિવિધ જે પ્રાઇવેટ હોસ્પિટલો છે ત્યાં આગળ સારવાર લઈ રહ્યા છે। કુલ 61 જે લોકો છે તે આ લઠ્ઠાકાંડમાં પ્રભાવિત થયા હતા, અને તેમાંથી ચોક્કસથી હાલ અત્યાર સુધીની જો વાત કરીએ તો 10 લોકોના જે મોત છે તે મોત નીપજી ચૂક્યા છે, અને જેને લઈને હાલ તંત્ર દ્વારા પણ કહી શકાય કે હોસ્પિટલ તંત્ર છે તે પણ મહેનત કરી રહ્યું છે। વિવિધ જે દવા જે છે તે આપવાની હોય છે તે દવાનો પૂરતો સ્ટોક છે તે પણ તેની પણ
માહિતી આપવામાં આવી રહી છે। બીજી તરફની જો વાત કરીએ તો હાલ જે છે તે 10 મોતનો આંકડો જે 10 પહોંચ્યો છે ને હજુ પણ આ આંક છે તે વધી શકે તેવી શક્યતાઓ અહીંયા જોવા મળી રહી છે। જી કૃણાલ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।